भं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः सीताय पतये नमः यानि कानि च पापानि जन्मान्तर्गतानि लोकानि सर्वाणि अस्यन्तो प्रदक्षिणां पदैः तवात्मा थाली लई जमना से भगवान ने आज्ञा जो अस्ताभ्यां वंदनम 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 आत्मरक्षणार्थे आत्माभिवंदनम पार्टी ग्रहण करजो यहाँ जुड़े भगवान ने वंदन करी जवाना बोलिए रामचंद्र भगवान की जय भागवत भगवान की जय જેમ પેલા જ વાત કરી કે બલિરાજાના યજ્ઞમાં વામનજી પધાર્યા અને બલિરાજાએ વખાણ કરીને કહ્યું કે તમે પધાર્યા તેથી અમારા દરેક પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થઈ એવો હું ચોક્કસ અનુભવું છું એમ આપણી એક કથામાં એક તો શાસ્ત્રીજી સાથે સાથે પણ ભાગવત કથાકાર અને કચ્છની પધાર્યા છે અને એની પણ કાલે કથા ગુલાબનગરમાં પ્રારંભ થઈ રહી છે તો એના આગમનના આપને આશીર્વાદ રૂપે એ અશ્વિનભાઈ શાસ્ત્રીજી એ આપને વચનામૃત કહેશે આશીર્વાદના રૂપમાં કૃષ્ણ કનૈયા લાલ की जय धर्म स्वरूप उत्तर परमोदयवत्सराणां सतां वेद्यमवास्तव मंत्र वस्तु शिवदं तापक प्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परेश्वरः सद्यो रुद्रमरुद्धवेत्रकृतिभिः शुश्रूषुभिस्तक्षणा अग्रे ब्रह्मांडेश्वर विश्वनियंता विश्वेश्वर सदरातरेश्वर त्रिभुवन सुंदर भगवान श्याम मनोहरनी अति कृपाथी यजमान परिवार द्वारा पितृ मोक्षार्थे श्रीमद भागवत कथाનું મંગલમય આયોજન થયું છે અને વ્યાસપીઠ ઉપર અમારા બાલ વ્યાસ રામભાઈ શાસ્ત્રી બિરાજા છે રામભાઈના પિતા શ્રી દીપકભાઈ શાસ્ત્રી મારા મિત્ર હતા અફસોસ એ હતા એમ કહેવું પડે છે અને દાદા બટુભાઈ શાસ્ત્રીજી જયકૃષ્ણભાઈ ગોપાલભાઈ આખો પરિવાર અમારાથી પરિચિત છે કાલે જ અમારી અહીંયા કથા શરૂ થાય છે અને અહીંયા આ કથામાં બિરાજ્યા હતા તો મને ખાસ આગ્રહપૂર્વક કહ્યું હતું કે શાસ્ત્રીજી આપ થોડી વાર માટે પણ આવો કાલથી કથામાં બેસી જઈએ તો પછી આવવું અઘરું પડે મને એમ થયું કે આજે શિવસી શીઘ્રમ અને આજે પાછો કૃષ્ણ જન્મ છે વિક્ષેપ થાય વચ્ચે હું જાણું છું પણ 2 મિનિટમાં મારા વક્તવ્યને હું વિરામ આપીશ તીર્થયાત્રા કરવા માટે નીકળેલા બે યાત્રાળુ ગંગાજીના કિનારે ગંગા સ્નાન કરી એક મહાપુરુષ વિરાજમાન એને દંડવત પ્રણામ કર્યા બધાયનો મનોભાવ એવો હોય કે કોઈ સંત મહાપુરુષ કોઈ આચાર્ય ચરણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય તો જીવન ધન્ય બની જાય બેડો પાર થઈ જાય બે યાત્રાળુ દુઃખી છે ગંગા કિનારે મહાપુરુષને જોયા દંડવત પ્રણામ કર્યા બાપજી આશીર્વાદ આપો જીવન સુખી થાય પેલા સંતે કહ્યું કે કામ કરો ગંગાજીના કિનારે ત્યાં કિનારાની રેતીમાં એક હાથ જેટલો ખાડો ખોદો એમાં હાથ નાખજો કંઈક વસ્તુ મળશે મુઠ્ઠી વાળી લેજો એક શરત રહેશે સવાર સુધી મુઠ્ઠી ખોલવી નહીં સવારે મુઠ્ઠી ખોલશો એટલે તમને આનંદ પણ થશે અને તમને દુઃખ પણ થશે પેલા સંતની આજ્ઞા પ્રમાણે બંને તીર્થયાત્રાળુઓએ ગંગાજીના કિનારે હાથેકનો ખાડો કર્યો અને એમાં કંઈક વસ્તુ હાથમાં આવી મુઠ્ઠી પણ વાળી કહ્યું તો કે સવાર સુધી મુઠ્ઠી ખોલતા નહીં હાથમાં વસ્તુ આવી જાય અને પછી જોયા વગર રહેવું મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો मन हले मन की हारे हार है मन की जीते जीत मन मिलावे राम को मन करावे पची रात तो मान मान निकली शू हशे मुठीमां शू हशे मुठीमां शू हशे मुठीमां भगवान गोर भास्कर नो उदय थयो सवारमां अने जल्दी जल्दी भगवान નું નામ લઈને મુઠ્ઠી ખોલી નાખી શું છે જોઈ તો લઈ અને આ મુઠ્ઠી ખોલી
તો સાચા હીરા એની અંદરથી મળ્યા લાખ લાખ રૂપિયાનો એક એક હીરો હોય એવા મુઠ્ઠી ભરીને હીરા મળ્યા. હવે 15-20 હીરા હાથમાં આવ્યા હોય એટલે 20 લાખનું તો પાકું થઈ ગયું. કંઈ કયા કાર્યવા વગર 20 લાખ હાથમાં આવી જાય તો આપણે બધા રાજી થાય, સ્વાભાવિક છે. એટલે કદાચ બંને ત્રિલોયા યાત્રાળુ ખૂબ રાજી થયા. પણ કે મહાત્માજીએ કીધું કે તમને આનંદ પણ થશે તમને દુઃખ પણ થશે. આ હીરા મળ્યા એનો આનંદ તો થયો, તો પછી દુઃખી થયું. દુઃખ કઈ વાતનું થયું કે અમે આ મુઠ્ઠી ભરી નાનકડી શું કામ ભરી, મોટો બાસ્કો ભર્યો હતો ક્યાં કોઈ ના પાડી. આ ઓછા હીરા હાથમાં આવ્યા, મોટો બાસ્કો ભર્યો હોત તો વધારે હીરા હાથમાં આવત. વ્યાસપીઠ ઉપરથી શ્રીમદ ભાગવતની પરમ મંગલમય કથા ચાલી રહી છે. છેલ્લા દિવસે કથામાં જ્યારે વિરામ લેશે ને ત્યારે આ જ વાતનો તમે બધાએ અનુભવ કરશો કે 7 દિવસ કથા બેઠી હતી, આપણે અડધો કલાક સાંભળી, કોઈ કલાકવાર સાંભળી, કોઈ 2 દિવસ સાંભળી, કોઈ 2.5 દિવસ સાંભળી. છેલ્લા દિવસે વિચાર આવશે કે આ મુઠ્ઠી ભરી અને હરિ નામના જે હીરા હતા એ હાથમાં આવવાના હતા. 15-20 હીરા હાથમાં આવી ગયા. એક ઘડી આધી ઘડી જેટલી વાર સાંભળ્યું જીવન ધન્ય જ બનશે. જન્માંતરે ભવેત પુણ્યમ કદા ભાગવતમ લભેત. પણ છેલ્લે એ પૂર્ણાહુતિ પ્રસંગે યાદ આવશે કે આવા બાપાલ વ્યાસ રામભાઈ શાસ્ત્રી જેવાના મુખેથી ભાગવત કથા જ્યારે ચાલી છે, આપણે થોડુંક લાભ લીધો એના કરતાં મોટો બાસ્કો ભર્યો તો સારું હતું. આખી પૂરેપૂરી કથા સાંભળી હોત તો ખૂબ આનંદ થાત. તો શ્રીમદ ભાગવતની કથા એ તો પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે અને આનાથી પિતૃઓ અવશ્ય તરે કોઈ શંકાને સ્થાન નહીં. અતિથિના રૂપમાં ખરેખર આજે આવવાનું થયું. પહેલાં તો યજમાન પરિવારને ખૂબ ધન્યવાદ છે કે આ કથાનું આયોજન મંગલમય આયોજન કરી શક્યા. ભાગ્યોદય બહુજન્મ સમર્દિતૈન સત્સંગમં જલહૃદય પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ મોહ બદાન કારણા સંયદાય હિ તદોદય વિવેક. યજમાન પરિવારે સંપત્તિ સારા માર્ગે વાપરી ઠાકોરજી ખૂબ એના પર કૃપા રાખે, એના પિતૃઓને પરમ ગતિ આપે અને સાથે સાથે અમારા દીપકભાઈના સુપુત્ર ચિરંજીવી રામભાઈ અને હવે વાણી પ્રવાહ ચાલુ થયો છે. પેઢી દર પેઢી આ પરંપરા ચાલી રહ્યા છે. ખૂબ સરસ રીતે ઠાકોરજીની સેવા વાણી દ્વારા કરતા રહે અને સમાજ એનાથી લાભાન્વિત થતું રહે. આજે મૂળ ભાગવતની કથાઓ લુપ્ત થતી રહી છે. બીજા રંગરાગેમાં ઘણા ઉમેરાતા જાય છે, ત્યારે શુદ્ધ મૂળ ભાગવતની કથા પરિવારમાં રહી છે. અને રામભાઈ ખૂબ આપ પ્રગતિ કરો અને આપ પણ ખૂબ ભાગવતજીના કૃપાપાત્ર બનો અને આપની વાણી દ્વારા સમાજ પણ ખૂબ લાભાન્વિત થાય એવી ભગવતજીની પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને જય શ્રી કૃષ્ણ. હરિઓમ. બધા એવા પાત્ર છે કે એક એક પાત્ર વિશે બોલવા બેસીએ ને તો 7 દિવસ ઓછા પડે. એક વિશે બોલો તોય વિચાર આવે કે આપણે જે છે બ્રહ્મોત્સવ સુધી કથામાં પહોંચવાનું છે. એટલે રામાયણ ખૂબ દિવ્ય ગ્રંથ છે. અત્યારે આપણે પાછા શ્રીમદ ભાગવતમાં બધા અહીંયા રામાયણના એકો એક પાત્ર વંદનીય, એકો એક પાત્ર પૂજનીય. બધાના ચરણોમાં વંદન કરી આપણે શ્રીમદ ભાગવતમાં પાછા વધારીએ. કથા સૂર્યવંશમાંથી ચંદ્રવંશમાં માટે નગરી કથાની નિમિત્ત બનાવી. એ રઘુવંશ ચાલતો હતો, એમાંથી પાછા યદુવંશમાં માટે નગરી કથા નિમિત્ત બનાવે છે. બૃહસ્પતિ ગુરુ એમના દીકરા જે કટ નામ હતું એમના દીકરાને મોકલવામાં આવ્યા. દીકરાને ક્યાં તો કે શુક્રાચાર્યજીને આવ્યા. શુક્રાચાર્ય સાહેબને વિદ્યાભ્યાસ કરવા માટે આવ્યા. વિદ્યાભ્યાસ કરવા આવ્યા ત્યારે શુક્રાચાર્યજી એમના દીકરી હતા, એમને વચ્ચે જે દેવ્યા બંને વચ્ચે સમજૂતી થઈ હતી. તમે અત્યારે વિદ્યાભ્યાસ કરી લ્યો, બાદમાં આપણે લગ્ન કરશું. વિદ્યાભ્યાસ કરવા માટે આવ્યા અને પાછા જતા હતા ત્યારે બીજા શુક્રાચાર્યજી એ દૈત્યોના કુલગુરુ ત્યાં જ મારી નાખ્યા. અગ્નિ સંસ્કાર કર્યા અને જે રાખ હતી એ ડબરામાં ભરીને લઈ આવ્યા. કથા છે શુક્રાચાર્યજીને સતત અમુક મહિનાઓ સુધી રોજ લાડવા ધરવામાં આવ્યા. લાડવા ખવડાવી, લાડવા ભેગી જે રાખ હતી થોડી થોડી ભેળવી અને ખવડાવી દીધી. આખી રાખ પૂરી થઈ ગઈ. કથા છે ગુરુ પૂર્ણિમાનો દિવસ આવ્યો ત્યારે બૃહસ્પતિ ગુરુને પૂછ્યું, ભાઈ ખબર છે કે આપણે એકબીજા જોઈએ તો દુશ્મનના ગુરુ છે, આપણે વચ્ચે માતાઓ તમારા દીકરા છે એ મારા શિષ્ય કહેવાય, ગુરુ પૂર્ણિમા છે આજના દિવસે તો વંદન કરવા આવું છું.
વાત કરી બૃહસ્પતિ ગુરુએ સામું વાત કરી નહીં. મને તો એની હજી તમારે આંગણે જ છે ને, મને તો એમ હતું કે તમારા આંગણે વિદ્યાભ્યાસ કરે. વાત કરીને અહીંયાથી તો ઘણા સમય ત્યાં નીકળી ગયા. શુક્રાચાર્ય સમાધિમાં જઈ અને જોયું કે શું થયું, બધો ખ્યાલ આવ્યો. આ રીતના બાળકને મારી નાખ્યા, અને રોજગાર કર્યા, અને નાક પણ મારા પેટમાં છે. એ વિદ્યાના જાણકાર હતા એટલે શું કર્યું, બધા પેટમાં રાખ હતી એના અંદરથી પાછો દીકરાનો પાછો જન્મ કરી દીધો. બાળક શુક્રાચાર્યજીનું પ્રકૃતિ લઈને હવે આપણે ભાઈ બહેન બન્યા, આપણે લગ્ન ના કરી શકીએ. અને દુઃખ થયું કે તમે મારી સાથે વચને બંધાયા હતા કે લગ્ન કરશો, વિવાહ કરશો, અને હવે લગ્ન નથી કરતા. જાઓ હું શ્રાપ આપું છું કે તમે મારા પિતા પાસેથી જે વિદ્યા ભણ્યા એ બધી તમે ભૂલી જાઓ. એ બધી બાષ્પીભવન થાય. આપને ખૂબ દુઃખ થયું કે મારે 2 જન્મ લેવા પડ્યા, ત્યારે જે મેં વિદ્યા જાણી. તમે એક નાનકડી વાત માટે, એક અવરિક વાત માટે તમે મારા ઉપર આ વસ્તુ કરી. જાઓ હું પણ તમને સામો શ્રાપ આપું કે તમે કોઈ બ્રાહ્મણનો દીકરો તમારો હાથ નહીં પકડે. તમે બ્રાહ્મણ છો પણ તમારા વિવાહ બ્રાહ્મણ સાથે નહીં થાય. એટલે આ વસ્તુનો શ્રાપ આપ્યો હતો. કદાચ જે શુક્રાચાર્યની દીકરી શર્મિષ્ઠા, જે અસુર હતા એના રાજા, એમની દીકરી દેવયાની, બંને સાથે સરોવરમાં સ્નાન કરતા હતા. બધા બેનપણી સાથે સ્નાન કરતા. અચાનક ખ્યાલ આવ્યો કે શિવ સવારી પસાર થવાની, મહાદેવજીની આખી સવારી અહીંથી પસાર થશે. એટલે બધા એક સાથે બહાર નીકળી ગયા. ઉતાવળમાં બહાર નીકળ્યા. શર્મિષ્ઠાના હાથમાં દેવયાનીના વસ્ત્રો આવ્યા. શર્મિષ્ઠાએ વસ્ત્ર દેવયાનીએ જોયું, પોતાના વસ્ત્ર ના દેખાણા કે અંદર ડૂબકી મારીને બેસી ગયા. સવારી પસાર થઈ ગઈ. બહાર નીકળીને જોયું તો કે એના વસ્ત્ર શર્મિષ્ઠાએ લઈ ગયા. વાત કરી, ઝઘડો કરવા લાગ્યા. ઝઘડો કરે કે નહીં ભાઈ, તને ખબર છે કે તારે મારા વસ્ત્ર ના પહેરાય, તમે લોકો આ રીતના, અમે બ્રાહ્મણ, અમે તમારા અડેલા વસ્ત્ર ના પહેરીએ. એટલે આ રીતની વાત કરી. તમારા પહેરેલા અમે ના પહેરી શકીએ. પેલી શર્મિષ્ઠા રાજાની દીકરી હતી પણ છતાં સરળ સ્વભાવના. વાત કરે, ભાઈ હું તને નવા બીજા વસ્ત્ર આપી દઉં. આ તો સવારી પસાર થતી હતી, હાથમાં બીજું કઈ ના આવ્યું એટલે ઉતાવળમાં આવી ગયા. કે છે મગર નવા બીજા 2 જોડી વસ્ત્ર મોકલું, છતાં પણ પેલી ઝઘડો કરે છે. ખબર છે તમે બહુ રૂપિયા વાળા, બધો ઝઘડો કરતા હતા. જોયું કે આ માને એમ નથી એટલે ગુસ્સામાં અનાપ બોલતા હતા. જોયું કે હવે માનશે નહીં એટલે કઈ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયા. બીજી બધી બેનપણીને વિચાર આવ્યો, ઓલી રાજકુમારી છે છતાં શાંતિથી માફી માંગી નીકળી ગઈ, અને તમે આટલું અભિમાન છે. એ ગુસ્સામાં બેનપણીએ લઈ અને એને ખાડામાં ફેંકી દીધા. ત્યાંથી કે રાજકુમાર પસાર થયા. એને અવાજ આવ્યો કે કોઈ રડવાનો અવાજ છે. રડવાનો અવાજ સાંભળ્યો એટલે ત્યાં પાસે આવ્યા. કીધું હાથ આપો, હું તમને બહાર ખેંચી લઉં. રાત પડી ગઈ હતી, અંધારું હતું. અંધારામાં ખાલી અવાજ સાંભળીને આગળ ચાલ્યા. કીધું મને હાથ આપો, હું બહાર ખેંચું. અંદરથી જવાબ આપ્યો, પેલા મને તમારું ઉપસ્ત્ર આપો. ઉપસ્ત્ર માંગી હાથ પકડીને બહાર કાઢ્યા. બહાર આવ્યા. કદાચ ત્યારબાદ દેવયાણીએ કીધું તમે મારો હાથ પકડ્યો, તમે મારી સાથે વિવાહ કરો. રાજા ના હોય, નહીં અમે ક્ષત્રિયો છીએ, તમે બ્રાહ્મણ, આપણે કેમ વિવાહ કરાય. દેવયાણીએ વાત કરી, નહીં મને મહાત્મા કચ્છનો શ્રાપ હતો કે કોઈ બ્રાહ્મણનો દીકરો મારી સાથે વિવાહ ના કરે, તમે જ કરો. બધા નક્કી કર્યું. પેલે શરત મૂકી કે મારે શરત પણ જોઈએ કે મારી સાથે રાજાની દીકરી શર્મિષ્ઠા મારી સાથે આ રીતના દાસી બનીને આવે. દાસી બનવા તૈયાર થયા. પેલા રાજકુમારને ખબર પડી, એને ખ્યાલ આવ્યો આ રાજાની દીકરી છે છતાં દાસી બનીને સાથે આવે, એની સાથે પણ વિવાહ કર્યા. 2 સાથે લગ્ન કર્યા. શુક્રાચાર્યજીને ખબર પડી કે નહીં મારા જમાઈએ બીજા લગ્ન કર્યા, એટલે એને શ્રાપ આપ્યો તમે આ રીતના બીજા લગ્ન કર્યા. જાઓ શ્રાપ આપું છું કે તમે વૃદ્ધ થઈ જાઓ, તમારી જુવાની ચાલી જાય. આ શ્રાપ આપ્યો. ત્યારે ખ્યાલ આવ્યો બધો કે નહીં તમે ભાઈ જોયા વગર શ્રાપ આપ્યો. તમારા દીકરી અભિમાનમાં તો કે રાજકુમારીને દાસી બનાવતા હતા, એટલા માટે એની સાથે વિવાહ કર્યા. વાત આવી. શુક્રાચાર્યજી કીધું હવે મારો શ્રાપ મિથ્યા ના જાય. તમારો કોઈ પુત્ર દીકરો હોય એ જો તમને પોતાની યુવાની આપે તો તમે યુવાન રહો. કદાચ એમને ત્યાં 4 દીકરા, સૌથી મોટા યદુ છે, યદુવંશ આખો શરૂ થયો.
બીજા દીકરા જે યદુ વસુ નામના દીકરા, એ દીકરા કેવા હતા તો કે પિતૃપાલક. પિતાએ પેલા યદુને પૂછ્યું, દીકરા મને તારી યુવાની આપીશ? દીકરા ના પાડી, નહીં પિતા, તમે મારી યુવાની દ્વારા જો મોક્ષ કરો તો મને પાપ લાગે. ના પાડી દીકરાએ કે હું મારી યુવાની દ્વારા તમે જો તમારી યુવાની ભોગવો તો એ વસ્તુ મને પાપ લાગે. દીકરાએ ના પાડી. દીકરા સિદ્ધાંતવાદી હતા એટલા માટે ના પાડી. બીજા નંબર દીકરાએ પૂછ્યું, એ દીકરા પિતૃપાલક હતા. પિતાએ એમ કીધું મને યુવાની આપીશ? દીકરાએ કીધું પિતા તમારા માંગવાની ના હોય, સીધી આવી રીતના પૂછાય નહીં, મને માંગી લેવાય. દીકરાએ યુવાની આપી. યદુ રાજા જ્યાંથી યદુવંશની શરૂઆત થઈ. આ કથા આગળ કથા આવે છે એ વંશમાં ઉગ્રસેન નામના રાજા, એમને ત્યાં કંસ દીકરા થયા. દૈવક રાજા એમની દીકરી દેવ. આપણે જોઈએ કંસના બેન બહુ વાલા, ભલેના સગા બેન હતા છતાં બેન બહુ વાલા હતા. એના વિવાહનો પ્રસ્તાવ નથી થયો. વસુદેવજી સાથે વિવાહ કરાવવામાં આવ્યો. કથા છે પરીક્ષિત સામેથી હાથ જોડીને સુખદેવજીને એમાં વિનંતી કરી, મહારાજ મને કૃપા કરી અને હવે કૃષ્ણ કથા કયો. કૃષ્ણ કથા એવી છે જેમાં બધાની પ્રીતિ થાય. કોઈ નાના છોકરાને પૂછો તને કૃષ્ણ કથા ગમે, જન્મોત્સવની કથા ગમે, તો હા પાડે મને બહુ ગમે. કોઈ યુવાન હોય એને પૂછો તને આ કથા ગમે, બોલો હા પાડે હા મને પણ ગમે. કોઈ વૃદ્ધ હોય એમને પૂછો તમને કૃષ્ણ કથા ગમે, એ પણ આ પાડે હા અમને પણ ગમે. કથામાં આવે કૃષ્ણ કથામાં બધાની પ્રીતિ. કૃષ્ણ કથામાં કોને ના ગમે? હત્યારાને. જે હત્યાના ભાવ મનમાં રાખે એને આ કથા જરાય ના ગમે. એ કથામાં ધ્યાન નથી આપતા. જોતા આવી કૃષ્ણ કથામાં બધાની પ્રીતિ થાય તો હત્યારા સિવાય. પરીક્ષિત રાજાએ સામેથી કીધું મને કૃષ્ણ કથા કયો. આગળ વર્ણન કરે છે કે આ રીતના દેવકી અને વસુદેવજીના વિવાહની બધા વિવાહ થવા હતા. એક કથા છે કે કંસ વસુદેવજીને બોલાવીને વાત કરી, ભાઈ આપણે મિત્રો છીએ, યાદ રાખજે તમારી બેન છે તારી સાથે પરણાવું, પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે સાસરે આવી અને કઈ કામ નહીં કરે. વસુદેવજી હશે, ભાઈ એ અત્યાર સુધી તમારા ઘરમાં રાજકુમારી તો મારા ઘરના વહુ બનશે. એ ભલે રાણી કેવા છે વહુ બનશે, યાદ રાખજો વહુ બન્યા એટલે આવું કામ તો કરવા જ પડે. કંસે શું કર્યું કે જે દાયજો આપ્યો વિવાહનો. કહેવાય છે કે ઇતિહાસમાં એક દેવકી માનો અને કૈકેય માનો, આ બેના દાયજા બહુ મોટા. આખું ગામ તો કે ખાલી દાયજો જોવા માટે આવે. પછી કથા છે દેવકી માનો દાયજો ભાગવતજીમાં શ્લોકમાં માપ સહિત આપ્યું. 400 ઘોડા ઉપર તો બધા વસ્ત્રો ચાલતા હતા. 400 ઘોડા એના ઉપર વસ્ત્રો ચાલતા હતા. 200 હાથી એના ઉપર ઘરેણાના બોક્સ હતા. આખું માપમાં બધું લખ્યું છે. કથામાં આવે છે કે વસુદેવજીને કીધું દાયજામાં 200 કામવાળી મોકલી. કંસ કહે છે હું એક સાથે 200 દાસી મોકલું છું, એ બધી સવારથી સાંજ જે કઈ કામ હોય બધાને મેં ચીંધી દઉં છું, મારી બેન કઈ કામ નહીં કરે. વસુદેવજી મનમાં વાત કરે છે. કંસને કીધું હસતા હસતા થઈ આ મોકલી તો દે દીધા, પણ આનો મહિને પગાર કરીશ ત્યાં હું ખેંચાઈ જઈશ. તે 200 દાસી મોકલી છે. દર મહિનાનો પગાર કેટલો થાય? બેન દીકરીને બધાને ખબર જ હોય કે ઘરમાં કામવાળાના પગાર બહુ ખેંચાઈ જવાનો હોય. વાત કરે કે ઘરે 200 મોકલ્યા, એનો કે વિચાર તો કરો કેવડો પગાર થાય. કંસે કીધું નહીં, એને તમારે મહિનો થાય એટલે તમારી પાસે કઈ માંગશે નહીં. મેં એને અને એના ઘરનાઓને પગથી માથા સુધી આખા સોનાના મેળવી દીધા. હવે તમારી પાસે કઈ ના માંગે કે બસ કામ જ કરશે. દાસી કેવી મોકલી હતી કે 18 વર્ષથી લઈ અને 30 વર્ષના, એ 18 થી 30 ની વચ્ચેના એ ઉંમર કેવી કે માં કોઈ એવી તો હતી ને જે બાળક હોય એટલે કામ કરી ના શકે અને વૃદ્ધ હોય કે જે થાકી જાય નહીં. 18 થી 30 ની વચ્ચેના કે જે આરામથી બધા કામ કરી શકે એવી દાસીઓ મોકલી. કચ્છ દાસીને મોકલ્યા. બેન બહુ વાલા જ્યારે વિદાય થતી હતી કંસ સાથીને કહે ભાઈ તું ઉતરી જા, બેનને હું વિદાય આપું. પણ હાથમાં લગામ રથની લગામ પોતાના હાથમાં લીધી, હસતા જાય પાછળ બેન બનીને હસાવતા જાય. એ હસતા હસાવતા વિદાય આપતા હતા. એ સમયે આકાશવાણી થઈ. આકાશવાણી થઈ છે
પેલા મૂર્ખા જે બેનની વાક્ય ગાતે વિચાર્યા પર યાદ રાખજે હંતાયામ અષ્ટમો ગર્ભ એજ બેનનો 8મો દીકરો તને મારવા વાળો થશે. અવાજ સાંભળી આકાશવાણી થઈ તો કંસ વિચાર કરે મારી આ બેનનો 8મો દીકરો ઈ મને મારે. એ બેનનો ચોટલો પકડી ઢસડી નીચે લઈ આવ્યા, હાથમાં તલવાર લઈ લીધી અને બેનને મારવા ગયા. કંસ બેનને મારવા ગયા, વસુદેવજી આવીને રોક્યા. ભાઈ ગજબનો વીર પુરુષ, કેવો માણસ કેવા, એક આકાશવાણી થઈ માં તું બેનને મારવા જાસ. ભાઈ યાદ રાખજે કે કોઈ વીર પુરુષ હોય ને બેન દીકરી ઉપર હાથ ના ઉપાડે. હું તારી સાથે વચને બંધાવું, મારે ત્યાં જેટલા દીકરા થાય બધા તને આપું, બેનને મૂકી દે. આ વાત સાંભળી એટલે કંસ માની ગયો છે કે વસુદેવજીની છાપ એ સત્યવાદીની છાપ, એ હંમેશા સાચું બોલતા, કોઈ દિવસ ખોટું ના બોલતા. એટલે એ છાપ કેવી હતી? સત્યવાદીની છાપ હતી. કંસ માની ગયા. ત્યારબાદ શું કર્યું તો બંનેને વસુદેવજીને કારાગૃહમાં પૂરવામાં આવ્યા, ત્યાં રાખ્યા. ત્યાં પૂરવામાં આવ્યા એમને જે પેલા દીકરા હતા એનું નામ રાખવાનું કીર્તિમાન. પેલા દીકરા આવ્યા, આવીને કંસને વાત થઈ. વસુદેવજી આમ સામેથી બાળકને લઈ અને કંસ પાસે લઈ આવ્યા. લે ભાઈ આ જોઈ લે દીકરો આવ્યો. કંસ થોડો ભૂલકના સ્વભાવનો, બાળકને લઈ અને રમાડવા લાગ્યો. કંસ કહે છે નહીં ભાઈ માથાકૂટ છે 8મા દીકરા સાથે છે, આ ભાણિયાએ મારું શું બગાડ્યું. કંસે થોડી વાર રમાડ્યો, કીધું તમે આને લઈ જાઓ, 8મો દીકરો આવે ને એને જ લઈ આવજો. આ રીતના કંસે વાત કરી. ત્યારબાદ નારદજી આવ્યા. નારદજી આવી અને કંસ સાથે વાત કરી. ભાઈ વિચારી લે કે તારો દુશ્મન માયાવી હોય. દુશ્મન ઘણીવાર એવું જોવા મળે કે નાનકડો ભાઈ હોય મોટા ભાઈ કરતા મોટો લાગે, એની હાઈટ વધારે હોય, બોડી થોડું વધારે હોય અને એના મોઢા ઉપર વધારે ઉંમર દેખાય. ઘણીવાર આવું જોવા મળે, નાનકડો ભાઈ મોટા ભાઈ કરતા મોટો લાગે. કીધું માન કે 8 ભાઈઓને અમે કુંડાળામાં ઊભા રાખે, એક સર્કલમાં ઊભા રાખી દે. તું જ્યાંથી ગણવાની શરૂઆત કરીશ એ પછીનો 8મો, એની પહેલા જે આવશે એ 8મો થઈ જશે, તો તું ઓળખી નહીં શક. કંસે પૂછ્યું નારદજીને તો શું મારે બધાને મારવા, એકો એકને શું મારવા મારે? નારદજી હાથ ઊંચા કર્યા, એ મને ખબર ના પડે, એ તારો પ્રશ્ન. નારદજીનું કામ જ છે કોઈ પણ સ્થાન હોય ત્યારે રીતના ભાન અપાવી દે ને પછી નીકળી જાય. સામેવાળા વ્યક્તિને ઉકસાવે, પોતે હાથ ઊંચા કરીને નીકળે. કંસ પાછા એક ખાનામાં આવ્યા, પેલા દીકરાને લઈ અને પથ્થરની શિલા ઉપર પટકીને માર્યા. તો એક પછી એક 6 દીકરાને માર્યા, 6 જણાને માર્યા. આ બાજુ ધરતી છે એ આમ ગાયનું રૂપ લઈ પ્રભુ પાસે આવી એના વિનંતી કરે મહારાજ હવે આ દુષ્ટોનો ભાર સહન નથી થતો, આપ કૃપા કરો. હાથ જોડી વિનંતી કરે હવે મારા ત્યાં ભાર સહન નથી થતો, મારા ઉપર કૃપા કરો. કે પ્રભુએ કોલ આપ્યો હતો કે જ્યારે જ્યારે આ રીતના ભાર સહન નહીં થાય ત્યારે હું અવતાર લઈશ. એ કોલને પૂરો કર્યો. ભગવાને જોગમાયાને બોલાવ્યા અને બોલાવીને કીધું કે તમારા 2 કામ છે. પેલું કામ શું તો કે દેવકીના ગર્ભમાં જે દેવકીના ઉદરમાં ગર્ભ છે ને લઈ અને રોહિણીના ગર્ભમાં પધરાવો, આ પેલું કામ. અને બીજું શું તો કે જશોદાને ત્યાં તમે જન્મ લ્યો. માયાએ પૂછ્યું, માયા દેવીએ કે નહીં મહારાજ તમારે ને મારે મેળ ના ખાય, હું તમારું કામ કરું એના બદલામાં મને શું મળે? પ્રભુએ વાત કરીને અત્યાર સુધી માયા કહેવાઓ છો, તમે જશોદાને ત્યાં જન્મ લેશો મારા બેન બનશો, માયા નહીં યોગ માયા કહેવાશો. તમારા દુર્ગા, ચંડિકા, ભદ્રા એવા અલગ અલગ નામ પડશે. લોકો જેમ મારા મંદિર બનાવે છે, મારી પૂજા કરે ને તમારી પણ પૂજા કરશે. વર્ષમાં નવરાત્ર એવી આવશે કે મને ભૂલી જશે ને માત્ર લોકો તમારા નવરાત્રને ગાશે. પ્રભુએ બધા વાત કરી. માયાદેવી આ વસ્તુ કરી જે દેવકીનો 7મો ગર્ભ હતો એને ત્યાંથી લઈ અને રોહિણીના ગર્ભમાં પધરાવ્યો. આ બાજુ બધા મથુરાવાસીઓને એમ સમાચાર આવ્યા 7મો ગર્ભ પડી ગયો, કે રોહિણીમાના ગર્ભમાં પધરાવ્યો. ત્યારબાદ સમય આવ્યો પ્રભુના પ્રાકટ્યનો. પ્રભુના પ્રાકટ્યનો સમય આવ્યો. કથા છે કે જે બધા ઋષિમુનિઓ હતા એ બધો ભારેલો અગ્નિ યજ્ઞકુંડમાં બહાર આવી અને જોયું તો કે અગ્નિ આહુતિ દીધા વગર એની મેળે ભડભડાટ કરતો સળગી ગયો. વિચાર આવ્યો કે નહીં આ વસ્તુ છે આ એની મેળે સળગી ગયો.
આકાશમાં નજર કરી તો બધા ગ્રહો શુભ સ્થાનમાં આવી ગયા. વિચાર આવ્યો કે આની વધામણી બીજા કોઈને નહીં, પૃથ્વીને મળશે. આની વધામણી પૃથ્વીને મળશે. પણ પૃથ્વી સુધી વધામણી પહોંચાડે કોણ? કથા છે કે મંદમ મંદમ જલધરમ, ધીમે ધીમે આકાશમાંથી મંદમ મંદમ જલધરમ, મન મન બૂંદો પડતી જાય, વરસાદ શરૂ. કથા છે કે મંદમ મંદમ, ધીમે ધીમે બૂંદો પડે. એટલે મીઠો વરસાદ છે ને એમ ધીમા ધીમા ટીપાનો વરસાદ શરૂ થયો. થોડો ધોધમાર નહીં, મંદમ મંદમ. એ રીતના વરસાદ ચાલુ થાય અને ધરતીએ જગાડે, જાગો, સૂતા નહીં, આજે કંઈક નવીન થવાનું છે. ધરતીએ વિચાર કર્યો મારે તો 10 દિશા, 10 દિશા સુધી આ વધામણી કોણ પહોંચાડે? ભવ વાયુ સુખ સ્પર્શ, વાયરો વાતો જાય અને આમ 10 દિશાને જગાડે છે. જાગો, સૂતા નહીં, આજે નવીન થવાનું છે. વિચાર આવ્યો કે બ્રજમાં વાત આવી. જમનાજી વિચાર કરે મારા 2 કિનારા, એને કેવી રીતના 2 કિનારાની વધામણી કોણ આપે? તરંગો હતા એ ત્યાં અથડાવા લાગ્યા. તરંગો ત્યાં અથડાય છે, જાગે છે, જાગો, સૂતા નહીં, આજ કંઈક નવીન થવાનું. વૃક્ષો, વાયુનો જે વાયુ એવી રીતના વાયરો હોય એટલે એક વૃક્ષ હોય બીજા વૃક્ષને ભટકાય, ભટકાડીને કહે છે ભાઈ જાગજો, આજે સૂતા નહીં, આજે નવીન થવાનું છે. આ રીતના શ્રાવણ મહિનો આવ્યો, અષ્ટમીની રાત. આ કથા છે પ્રભુ આઠમની રાત હતી. આકાશમાં કાળા ડિબાંગ જેવા વાદળા હતા. પ્રભુ વસુદેવજીના પિતાપણાને સિદ્ધ કરવા માટે, દેવકી માના માતૃત્વને સિદ્ધ કરવા માટે યદુકુલ શિરોમણી એવા શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. કથા આવી છે તમદ્ભુતમ બાલકમં ભુજક્ષણમ શંખચક્ર ગદાયુધમ પીતાંબરમ દશોભૂતોસ્તવમ. આ પ્રભુના અવતારનું બાળક કેવું હતું? તમદ્ભુતમ, અદ્ભુત બાળક. બાળક અદ્ભુત બાળકના દર્શન થયા છે. કેવો તમદ્ભુતમ બાલક શંખ ચક્ર ગદા પદ્મ, 4 હાથવાળું બાળક આવ્યું. જોયું પ્રભુનો પ્રાદુર્ભાવ થયો, 4 હાથવાળું આવું બાળક જોયું. એકવાર તો દેવકી અને વસુદેવજી સામે હાથ જોડીને ઊભા રહ્યા. હાથ જોડીને સામે ઊભા રહ્યા. વસુદેવજી હતા એ પ્રભુના રૂપને જોયું એટલે કઈ બોલી ના શક્યા, મોહિત થયા, અંજાઈ ગયા. એક શબ્દ મુખમાંથી શબ્દ ના નીકળ્યા, હાથ જોડીને બેસી ગયા. દેવકી માં હતા માતૃત્વનો ભાવ એ વાત કરે દીકરા મને ભય લાગે છે. પૂછ્યું માં તને કોનો મારો ભય લાગે? તું તારો નહીં, મને કંસનો ભય લાગે. જો આવા સ્વરૂપવાળા દીકરાને જોશે તો થોડીક વાર મારી પાસે, ઘણીવાર મારી પાસે ના રહેવાથી તરત લઈ લેશે. વાત છે પ્રભુ કહે છે માં આ રૂપ બધા માટે નહીં, તો તમને બેને દર્શન કરાવવા માટે છે. કે બધા માટે દેખાડવા માટે થોડું છે. વાત કરી કે ખાલી તમને બેને બધું જ્ઞાન કરાવ્યું કે તમે બે જ્યારે પતિ પત્ની બનો છો. તમે દશરથ ને કૌશલ્યા બન્યા, હું રામ બનીને આવ્યો. તમે કશ્યપ ને દિતિ બન્યા, હું વામન બનીને આવ્યો. આજ તમે વસુદેવજી દેવકી છો, આજ હું તમારે અમને આવ્યો, આજ હું કૃષ્ણ બનીને આવ્યો. આ બધી વાત કરી. પ્રભુએ આજ્ઞા કરી કે કામ કરજો, મારા સ્વરૂપને અહીંથી પધરાવો, વ્રજમાં પધરાવજો. વ્રજવાસીઓ એટલા સારા છે કે પારકા હશે ને તો એ પોતાના જેમ સાચવશે. વ્રજવાસીઓ એટલા સારા, પારકી થાપણને પોતાનાની જેમ સાચવી દેખાડશે. વ્રજમાં નંદ નામના ગોપ છે, મને એમને ત્યાં પધરાવજો. વાત કરી એમના આંગણે પધરાવજો, ત્યાંથી માયાદેવીનું સ્વરૂપ છે એને અહીંયા પધરાઈ આવજો. આ બધી વાત કરી. બધું પ્રભુએ આજ્ઞા આપી અને પ્રભુ તરત આમ કોઈ જેમ જન્મેલા બાળકનું સ્વરૂપ હોય એવું પ્રભુનું સ્વરૂપ બાલકૃષ્ણ લાલ કી. પ્રભુમાં તરત જન્મેલું બાલકૃષ્ણ સ્વરૂપ આવ્યું. અને બાબા તે કાલાગ્રામાં બીજું તો કાંઈ હોય નહીં. પ્રભુના સ્વરૂપને હાથમાં પધરાવ્યું તો આ જે બંધન બેડીઓ હતી એ આપોઆપ ખુલી ગઈ. જે બધી બેડીઓ હતી એની મેળા ખુલી ગઈ છે. બધા બારણાની મેળે ખુલી ગયા. એ બધા ચોકીદારો ચોકી પેરો કરતા હતા એ આપોઆપ સૂઈ ગયા, ઘસઘસાટ નિંદ્રામાં સૂઈ ગયા. કદાચ જે કાલાગ્રામાં કઈ બીજું હતું ને એક ટોપલું દેખાવાનું, એમાં થોડું સુકાયેલું ઘાસ ને એવું પથર્યું. પ્રભુના સ્વરૂપને પધરાવ્યું. પધરાવી અને કાલાગ્રની બહાર નીકળ્યા. ગામને વટાવી આમ જમનાના કિનારા પાસે આવ્યા. પાછળ જે બલરામજી શેષના એ પાછળ છત્ર કરીને ચાલે છે. કથા છે કે શેષ સ્વરૂપ હતું એ બલરામજીનો જન્મ આપણે હવે ભાદરવા મહિનામાં થાય. ભાદરવા જન્મ તે બાદ
પ્રભુનો ક્યારે તો શ્રાવણની આઠમનો કે વચ્ચેના 11 મહિના હતા બલરામજી આંખ નથી ખોલી આંખ પ્રભુ સામે ખોલી બલરામજી પાછળ છત્ર કરીને ચાલે છે જોયું વસુદેવજી થોડેક આગળ ચાલ્યા વિચાર આવ્યો ઉપર વરસાદ આવે છે હાથ બાળક ઉપર ફેરવ્યો જોયું તો માથે છત્ર હતું એટલે બાળક ઉપર પ્રભુ ઉપર એક ટીપું પણ હતું વિચાર આવ્યો નહીં પ્રભુનું સ્વરૂપ છે મારા દીકરાની રક્ષા થાય છે એને માટે વરસાદ પણ ના પડ્યો ગંગાજીમાં આવ્યા વંદન કરી અંદર પગ પધરાવ્યો ધીમે ધીમે આગળ ચાલ્યા જમનાની જલ કેટલા તો કે જાનું પર્યંત ગોઠણ સુધીના જલ આગળ ચાલ્યા કટી પ્રદેશ કમર સુધી આવ્યા થોડેક આગળ ચાલ્યા વક્ષ છાતી સુધી જલ આવ્યા ધીમે ધીમે આગળ આવ્યા ગ્રીવા સુધી ગળા સુધી જલ આવ્યા થોડેક આગળ ચાલ્યા ગળું ડૂબવા લાગ્યું હોઠ સુધી આવ્યા હોઠ છે નાક ડૂબવા લાગ્યું કથા છે વસુદેવજી બૂમ પાડે છે કોઈ લ્યો હું ભલે આ પ્રવાહમાં તણાઈ જાઉં કોઈ મારા દીકરાની રક્ષા કરો કોઈ આવી અને મારા દીકરાની રક્ષા કરો એને લઈ ગયો એમ કહેવાય કે વસુદેવજી જે સ્થાન ઉપર બૂમ પાડી એ સ્થાન કયું તો કે આપણે મથુરામાં જાવ કોઈલ્યો ઘાટ એ આખું ઘાટનું નામ જ કોઈલ્યો ઘાટ આજે તમે જુઓ આઠમની રાતમાં એક સાથે ઘણા બધા બ્રાહ્મણો ઋષિમુનિઓ બેઠા હોય પૂછો શેના માટે બેઠા એમ કે કોઈલ્યો અવાજ સંભળાય તો અમે દોડતા જઈને લઈ લઈ આજે ઘણા લોકો બેસી ગયા આઠમના કદાચ એક વસુદેવજી પ્રભુએ જોયું મારા પિતા ભયભીત પામ્યા પ્રભુએ શું કર્યું તો એક ચરણ બાર પધરાવ્યું જમનાજીને આશ્રયનું દાન આપ્યું ચરણ સ્પર્શ કરાવી દીધા જમનાજીને જો પ્રભુના ચરણ સ્પર્શ થયા એટલે જલ પાછા ઓછા થવા લાગ્યા એ ગળા સુધી આવ્યા છાતી સુધી કમર સુધી આવ્યા એનાથી ઓછા થઈ પાછા ગોઠણ સુધીના જલ થઈ ગયા બ્રજમાં પધાર્યા નંદભવન સુધી આવ્યા ત્યાં સુધી આવ્યા એટલે વસુદેવજીના મનમાં વિચાર આવે છે જો તો ખરા હું મારા મિત્રના ઘરમાં કેવી રીતે આવું જેમ કોઈ ચોર ચોરી કરવા માટે આવે એ રીતે હું મિત્રના ઘરમાં આવ્યો એકવાર તો આકાશમાં વંદન કર્યા પૃથ્વી ઉપર વંદન કર્યા દસ દિશાઓમાં વંદન કર્યા નહીં તમે બધા જાગતી જ્યોત છો માનવ કાલ સવાર હું કહું કે મારો દીકરો છે તમે બધા જાગતી જ્યોત મને પૂછે કે તમારી પાસે સાબિતી શું તમે સાબિતી માં લેજો તો વંદન કરી અંદર આવ્યા પ્રભુના સ્વરૂપને પધરાવી બાજુમાંથી માયુના સ્વરૂપને પધરાવી અને પાછા પુનઃ યમુના પાર કરીને આવ્યા આ બાજુ બીજા દિવસની સવાર થઈ જોઈએ તો સૌથી પહેલા રોહિણીમાં જાગતા પ્રભુ રોહિણીમાં જાગ્યા એ આવ્યા આપણે કહેવાય છે જે વહેલા ઉઠે ને એના અમુક ફાયદા છે રોહિણીમાં જાગ્યા વ્રજમાં સૌથી પહેલા દર્શન રોહિણીમાં એ કર્યા તે આવ્યા જોયા પ્રભુના દર્શન કર્યા યશોદામાને જગાડ્યા માં જોવો તો ખરી તમારા પડખામાં બાળક રમે છે યશોદામાને પ્રસવ પીડાનું દુઃખ એટલું હતું કે એમને ખ્યાલ આવ્યો કે મારા ઉદરથી બાળકનો જન્મ થયો દીકરો કે દીકરી ખ્યાલ હતો એટલે એમને જાગ્યા જોયા પ્રભુના દર્શન કર્યા કથા છે કે કોઈ રાતના કામ માટે દાસી ત્યાં રહી ગઈ હતી મોડું થઈ ગયું એટલે ત્યાં જ રોકાઈ ગઈ સવારના આવી જોયું કે વહેલી સવારના બારણા ખુલ્લા હતા એટલે કક્ષમાં પાસે આવ્યા ત્યાં આવી અને આ સ્વરૂપ જોયું એટલે કઈ એના મુખમાંથી શબ્દ નહીં નીકળ્યા આમ ઈશારામાં હસતા પૂછે છે કે આ બધું શું છે રોહિણીમાએ ગળામાં ગજમુક્તાનો હાર પહેર્યો આમ તોડી અને સામો ઘા કર્યો જા પેલી વધારણી તને આપી આખા વ્રજમાં કહ્યું કે જશોદાને ત્યાં કનૈયાનો જન્મ થયો પેલી દોડતી રાંધણિયામાં આવી એક થાળી લીધી અને હાથમાં વેલણ લીધું આખા ગામમાં નીકળી યશોદાયા સુતોદ્ભવમ યશોદાને ત્યાં કનૈયાનો જન્મ થયો બધા વ્રજવાસીઓ ભેગા થઈ ગયા બધા રંગોત્સવની તૈયારી કરે છે એકના મુખમાંથી શબ્દ નીકળ્યા આપણે એટલા નાચશું એટલા પૂછશું કોઈ બોલે છે કે મારે એટલો બિલ ગુલાલ કરવા છે કે વ્રજની આજુ આકાશમાં વાદળા કેવા તો લાલ વાદળા થાય આખી ભૂમિ લાલ કરી દે તો જાવા શબ્દ નીકળ્યા બજારમાં આવી અને પૂછ્યું કે બિલ ગુલાલ આપો તો કેટલા આપ્યા બસ બજારની બેડાબલી જેટલા નાના આપ્યા વાત કરી કે નહીં બધા જુવાનીઓનો જોશ હતો એ બધો ભાંગી ગયો આપણા ગામના ઠેકાણા જ ના હોય ભાવ આટલા ગમી ગયા જે બધા ઘરડા ગોવાળિયા હતા એ લોકો શરીરથી લાચાર હતા પણ એના
મનમાં એટલો જ આનંદ હતો, એટલો જ ઉમંગ હતો. એ લોકો વાત કરે ભાઈ અબીલ ગુલાલ નથી તો કાંઈ નહીં, ઘરમાં હળદર તો હશે ને, હળદર લઈ આવો, ચૂન હશે, લોટ લઈ આવો. એ વ્રજવાસીઓ એને રંગોત્સવ કરવા માટે અબીલ ગુલાલની જરૂર નથી, એ હલ્દી ને ચૂનથી રંગના હતા. છે આ બાજુ નંદ બાવા પધારવાના, નંદ બાવાના બેન સુનંદા, જોઈએ નામ શું, સુનંદા, નંદ બાવાના બેન, આપણે પતિના બેન એમને નણંદ કહેવાય. જે નંદ બાવાના બેન એનું નામ સુનંદા હતું, નણંદ કહેવાય. નણંદ એવા હતા, ઓમ જોઈએ તો કોઈ પણ બેન દીકરી ખબર પડે કે નણંદ ગામમાં આવે છે. નણંદ હજી તો બસમાંથી પગ મૂકે છે તો દાઢીઓ તાવ આવી ગયો હોય. એટલે આ વિચારો સુનંદા બેનની કથા છે. સુનંદા આવવાના હતા, નંદ બાવાના બેન હતા, એટલે બીજા બધા નણંદ કહેવાય. અને નણંદ નથી કીધા, સુનંદા સારા. કોઈ કન્યા હોય સારી હોય એટલે સુકન્યા, નણંદ સારા હતા એટલે સુનંદાથી બોલાવ્યા. એ નંદ બાવાના બેન જેનું નામ છે સુનંદા, જે બધાને કહે છે તમે બધા આગળ જાજો, મારો ભાઈ આવે ને પેલી વધામણી હું જ આપીશ, તમે કોઈ નહીં આપો. આ બાજુ નંદ બાવા પધારતા હતા, બે નામ બારણામાં બે હાથ રાખીને ઊભા છે. જેવા નંદ બાવા પધાર્યા, આમ સામે દોડતા દોડતા તાલી પાડતા પડતા આવે છે, ભયો 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 ભયો, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. ઘોડા પાલખી, ઘરે આનંદ ભયો, વસુદેવ કલાલો ભયો, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, યશોદા કો જાયો ભયો, યશોદા કો લાલો ભયો, નંદ ઘરે આનંદ ભયો, નંદ ઘરે આનંદ ભયો. જય કનૈયા લાલ કી.
આરતી કરવા માટે આપણો પરિવાર અહીં એકત્રિત થાય. જે ભાવિ યજમાનોને કહ્યું છે એ દરેક યજમાનો ભગવાનના દિવ્ય મંગલમય સ્વરૂપના આ પૂજા આરતીનો લાભ લેવા પધારે. દરેક યજમાન પરિવારો आप लाइन में आइला जाओ आप गांव को સૌના બ્રાહ્મણજી રામ ભગવાન અને સાથે બાલકૃષ્ણ એમને આપણે વસ્ત્ર સાથે દરેક પ્રકારના અલંકાર અર્પણ કરી પૂજા આરતી કરી એમનો સંકલ્પ વસ્ત્ર અલંકારી પૂજનાત્ય અર્ચના આરાધિત્ય કર્મમહં કરીષ્યે. હાથમાં પુષ્પની પાકડી રાખી ભગવાન ભાગવતજીનું ધ્યાન કરજો. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પુરાણ પુરુષોત્તમાય વાંકય મૂર્તયે નમઃ. બાલકૃષ્ણાય નમઃ એકત્ર કરી આપી આપજો. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામિ. ભગવાનને 5 વખત ભોજન કરાવજો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. જળની કંપની પધરાવજો. નૈવેદ્યાંતે આનમનીયમ સમર્પયામિ. ભગવાનના 3 જન્મના ઉત્સવ અંગભૂત આપણે જેને અલંકાર અર્પણ કરીએ તેનો ભાવ આપણા પરિવાર વતી થાય છે. એકબીજાને વડીલોને હાથ લગાવી રાખજો. તાણથી કરતા. ઓમ ઇમાની વામન કૃષ્ણ રામચંદ્ર ઉત્સવાંગ ભૂતમ ઇમાની રજત વસ્ત્રાણી તુભ્યમહં સંવરદરે નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલજો બધા. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ગોપીધન વલ્લભાર્પણમસ્તુ. જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે જય કાના કાના પ્રભુ નટવર નંદલાલા. હે મીઠે મીઠે મોરલે વાળા, મીઠે મીઠે મોરલે વાળા, ગોપીના પ્યારા
श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 हे भज मन नारायण 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 हरि नारायण 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 फलिना फलितं सर्वं त्रैलोक्यं सचराचर फलदान प्रभावेन शफलार्षन्तु मनोरथाः ऋतुफलानि समर्पयामि हाथ जोड़े वंदन करे भगवान ने नमस्कार कर जो अनंत कोटि नमस्काराणि समर्पयामि बोलिए